બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદે સર્જી તારાજી. ભારે પવન અને વરસાદના પગલે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન. સુઈગામ વિસ્તારમાં પડેલ 2 દિવસ ભારે વરસાદના પગલે નડાબેટ વિસ્તારમાં મોટું નુકસાન. ટુરિઝમ માટે બનાવેલ નડાબેટ ટુરિઝમમાં ભારે પવન અને વરસાદના પગલે મોટું નુકસાન. ભારે પવનના કારણે ટુરિઝમમાં લગાવેલ શેડ, સોલર પ્લેટ અને LED તૂટી જતાં કરોડો રૂપિયાનું નુકસાન. 9 દિવસથી ટુરિઝમ બંધ છે. ભારત પાકિસ્તાન બોર્ડર જવા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો તૂટી જતા અવર જવર બંધ. આર્મીના જવાનો પણ રસ્તો બંધ થતાં હોડી મારફતે બોર્ડર પર ફરી રહ્યા છે. મારું નામ છે ખટાણા કરમસિંહભાઈ ગોવિંદભાઈ. અહીંયા ટુરિઝમની અંદર સિક્યુરિટી બાઉન્સર સિક્યુરિટી છે તો અમારી SM. કેટલો વરસાદ હતો અને પર્યટક ઉપર કેટલી અસર છે? અહીંયા વરસાદ છેલ્લી જે રવિવારની નાઇટ હતી ને બહુ ભયંકર નાઇટ હતી. તોફાન વરસાદ બહુ અતિશય ભારે હતો. જ્યારે આ મંદિર સાઈડ રોડ છે ને એ આખો પાણીનો ગરકાવ થઈ ગયો હતો. પછી અહીંયા બોર્ડર લાઇન છે એ બી રોડ આખો દરિયો હતો. અહીંયા આ ટુરિઝમની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ચડી ગયું હતું. અમારી ઓફિસના પગથિયા સુધી પાણી અડતું હતું. અને આ બાજુ જે સોઈગામ લાઈન છે રોડ એ બી સેટ પાણી અંદર આવી ગયું હતું. ચારે સાઈડથી પાણી અંદર આવી ગયું હતું ટુરિઝમની અંદર. અને તેથી બહુ વિકટ પરિસ્થિતિ હતી. અમે બહાર નીકળતા હતા તોય આમ એટલો પવન હતો ને તે અમે ભૂંઈ પડી જતા હતા, એટલી આફત આવેલ હતી. અને ટુરિઝમની અંદર બહુ કરોડોનું અત્યારે હાલ નુકસાન છે. અને અત્યારે જો આ તંબુ છે એ તૂટી ગયા છે. પછી અમારા પતરાના જે શેડ છે એ બી તૂટી ગયા છે. પરેડ ગ્રાઉન્ડની અંદર બધું પાણી ભરી ગયું. પછી આ જે અમારે આ ડિસ્પ્લેટો છે લાઇટની અમુક મોડ્યુલ નાખેલ છે એ બી તૂટી ગઈ છે. અમારા બગીચા બી બધા પાણીના ભરાઈ ગયા છે તો એ બી બગડી ગયા છે. પછી આ લાઇટના ધાંભલા છે અમુક બધા લાઇટો છે એ બી તૂટી ગઈ છે ઘણી ખરી. મોટું નુકસાન છે, બહુ મોટું નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન છે આ ટુરિઝમની અંદર. મારું નામ ભટિયાર મુકેશભાઈ વાઘાભાઈ છે ને અહીંયા બહુ ભયંકર જે વાવાઝોડું ને બહુ હાલ્યું. અહીંયા જે પાણી બધું ભરાઈ ગયું હતું, આ રણમાં બધું ફૂલ પાણી. અહીંયા સુધી પણ પાણી ચડી ગયું હતું. આ કાંકરિયા બેટ છે ત્યાં રોડ તૂટેલો છે. આ બાજુ રોડ તૂટી ગયો હતો જવા માટે. અને અત્યારે ટુરિઝમ છે અઠવાડિયાથી બંધ છે. હજુ કંઈ ખુલી શકે એવું કંઈ નથી લાગતું. હવે ક્યારે ખુલે કંઈ ખબર નથી. કેટલું નુકસાન છે અત્યારે આજુબાજુ? નુકસાન બહુ છે. આજુબાજુ બધા તે તૂટી લે કે પ્લેટો, સૂર્યપ્રકાશ ને બધું આ બાજુ આજુબાજુ બધું તૂટેલો છે. ને અહીંયા સુધી બહુ પાણી ચડી ગયું હતું. અહીંયા પણ આખો દરિયો પૂરો ભરાઈ જતો. આ રોડ ઉપરથી પાણી પસાર થતું હતું. હા.